હેલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી એનિમલ હસબેન્ડરી એટલે કે પશુપાલન, અને આજે ચર્ચા કરવાની છે એનિમલ બ્રીડિંગ એટલે કે પ્રાણી સંવર્ધન, જે નીટ માટે વેરી મોસ્ટ આઈએમપી એક કોન્સેપ્ટ છે અને આ કોન્સેપ્ટ આપણે આજે સમજવાનો છે. ઓકે, તો જનરલી જોઈએ તો પ્રાણી સંવર્ધન એ પશુપાલનનું એક અગત્યનું પાસું કહેવાય. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે પશુપાલનની અંદર, અને એમાં તે ખાસ કરીને જ્યારે ડેરી ઉદ્યોગની વાત આવે છે ત્યારે એની અંદર સારી જાતની બ્રીડ એટલે કે ઓલાદ એ સૌથી અગત્યની બાબત ગણાય છે. કારણ કે અંતિમ આધાર એ મિલ્ક પ્રોડક્શન, અને મિલ્ક પ્રોડક્શનની માટે આવી જે સારી જે નસલ એ જે કંઈ ડેરી ફાર્મ છે તેની પાસે હોવી જરૂરી છે. તો અગત્યના પાસાની વાત કરીએ તો એક તો જે કે પણ એનું ઉત્પાદન છે એની અંદર એ વધારો થવો જોઈએ, અને બીજું પાસું કે જે કંઈ ઉત્પાદન છે એની ઉત્કૃષ્ટ ગુણવત્તા એ સુધારવી, એટલે કે એની જે ક્વોલિટી છે, નો ડાઉટ ક્વોન્ટિટી તો મળવાની છે પણ ક્વોલિટી રિક્વાયરમેન્ટ. તો આના માટે પહેલા તો આપણે હવે બે શબ્દ સમજવા પડશે, કારણ કે આ બંને શબ્દ વારંવાર ઉપયોગમાં આવશે અને બંને વચ્ચેનું જે કન્ફ્યુઝન છે એ દૂર કરવાનું છે. એક શબ્દ આવશે જાત, જેને આપણે કહીએ છીએ સ્પીસીસ, અને બીજો શબ્દ આવશે બ્રીડ, જેને કહેવાય નસલ કે ઓલાદ. તો જે કંઈ જાત જે શબ્દ છે એ તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે કંઈ પણ સજીવો છે એની વર્ગીકરણ વિદ્યાની અંદર આવનાર એક યુનિટ, કે જેની અંદર જે કંઈ પણ સજીવો છે એ સજીવો એ પોતે આંતર પ્રજનન કરી શકે. ઓકે, કારણ કે જે કંઈ પણ એ પોતાની જે જાત છે એમના સભ્ય વચ્ચે એ પોતે આંતર પ્રજનન કરી શકે. તો આ વાત થઈ એક સામાન્ય જાત. પણ જ્યારે બ્રીડની વાત કરીએ ત્યારે આ જે નસલ એ સામાન્ય રીતે જોઈએ તો મોર્ફોલોજીકલી બાહ્ય દેહ ધર્મ વિદ્યાની દ્રષ્ટિએ એ થોડીક ડિફરન્ટ લાગશે, પણ એમની જે કે પણ આંતરિક જે સંરચના છે એની અંદર ઘણી બધું સરખાપણું જોવા મળશે. ઓકે, તો પશુઓનો કંઈક એવો સમૂહ જે પૂર્વજો સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલા હોય, તેમનો જે કે સામાન્ય દેખાવ, એમના જે લક્ષણ, એનું કદ, એનું રૂપ રેખાંકન, કન્ફિગરેશન વગેરે, આવા જે મોટા ભાગના જે લક્ષણો છે એની અંદર એ સમાન હોય, તેથી આપણે તેને એક જ જાત કે નસલ એટલે કે બ્રીડ એનાથી આપણે ઓળખીએ છીએ. એટલે વ્યવસ્થિત આ જે શબ્દ છે જાત અને બ્રીડ, આ બંને વચ્ચે આપણને તફાવત ખ્યાલ હોવો જોઈએ, તો આગળનો જે કોન્સેપ્ટ એ વ્યવસ્થિત સમજાશે. જાત એટલે કે એવા સજીવો કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરી શકે. ઓકે, અને જે કંઈ બ્રીડ છે એટલે કે જે ઓલાદો છે એ પોતાની સંરચનાકીય દ્રષ્ટિએ જોઈએ તો સમાનતાપણું છે, પરંતુ એમની બાહ્યાકાર, બહારનું જે સ્વરૂપ છે એની અંદર આપણને થોડાક ડિફરન્ટ લાગશે, પણ બાકીના જે લક્ષણો છે એની અંદર એ પોતે હંમેશા સમાનતા દર્શાવતા હોય છે. ઓકે, તો વાત કરીએ અંતઃ સંવર્ધન. કારણ કે જે કે પણ આપણે વાત કરીએ છીએ એનિમલ બ્રીડિંગ એટલે કે પ્રાણી સંવર્ધન, એની અંતર્ગત બે કોન્સેપ્ટ, એક ઇનબ્રીડિંગ અને એક આઉટબ્રીડિંગ. ઇનબ્રીડિંગ એટલે કે અંતઃ સંવર્ધન, કે જેની અંદર એક જ જાતના જે પ્રાણી છે એમની વચ્ચે સંવર્ધન કરવામાં આવે છે, અને તેની ડેફિનેશન તરીકે અંતઃ સંવર્ધન, એક જ જાતના સજીવો. અને જ્યારે બે ભિન્ન જાત એમની વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે છે ત્યારે આપણે એને કહીએ છીએ બહિર સંવર્ધન, આઉટ બ્રીડિંગ. જોકે આજે આપણે બે ભિન્ન જાતની વાત કરીએ છીએ, તે ફોર એક્ઝામ્પલ આપણે ઓલાદ પણ કહી શકીએ, એમની નસલ. ઓકે, તો આ બે ડેફિનેશન, અંતઃ સંવર્ધન અને બહિર સંવર્ધન. ઓકે, પહેલી ડેફિનેશનની વાત કરીએ, અંતઃ સંવર્ધન, ઇન બ્રીડિંગ. અમુક આ જે અંગ્રેજી વર્ડ આવે છે એ પણ આપણે ધ્યાનમાં લેજો. ઇન બ્રીડિંગ, કે જેમાં એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણી
કે જે 4 થી 6 પેઢી સુધી પોતે એક સમાન હોય, એટલે કે એમની વચ્ચે જે સમાગમ એટલે કે પ્રજનન જે કરવામાં આવે છે એ 4 થી 6 પેઢી સુધી કરવામાં આવશે. તો ત્યાં સુધીનું જે પ્રજનન છે એને આપણે કહીએ છીએ અંતઃસંવર્ધન. એટલે કે એમની વચ્ચે ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે ક્રોસ બિટવીન અ સુપેરિયર મેલ એન્ડ અ સુપેરિયર ફિમેલ ફોર ધી સેમ બ્રીડ, એટલે કે ઉચ્ચ કોટીના નર અને ઉચ્ચ કોટી એટલે કે શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા પણ છે કોણ? એક જ જાત, અને એમના જે પૂર્વજો છે એ પણ 4 થી 6 પેઢી સુધી સમાન છે. અને એમના દ્વારા એક પ્યોર લાઈન તરીકે છે તો બધા સિંધી, આપણે જેને રેડ સિંધી કહીએ છીએ ગાય, તો એ રેડ સિંધી અને આપણને પ્યોર લાઈન મળશે અહીંયા. પણ શબ્દ જે અગત્યનો એ કે જે કે પણ આ પ્રાણી છે, એટલે કે આ જે સંવર્ધનમાં જે કે પણ સંકલિત પ્રાણીઓ છે એ પ્રાણીઓ 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજોના હોવા જોઈએ. આ બાબત મહત્વની છે. 4 થી 6 પેઢી સુધી, F1 જનરેશન, F2 જનરેશન, F3, F4 અપ ટુ F6 ત્યાં સુધી એમના પૂર્વજો સમાન હોવા જોઈએ. ઓકે, કે જ્યાં પ્રજનન પ્રેરવા માટે સૌપ્રથમ એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા એમને પસંદ કરવામાં આવે છે અને તેમની વચ્ચે સમાગમ કરવામાં આવશે, એટલે કે પ્રજનન કરવામાં આવશે. અને ફળસ્વરૂપ તે જે કે સંતતિ પ્રાપ્ત થાય છે, રિઝલ્ટિંગ એની જે પ્રોજેની, તો એનું જો મૂલ્યાંકન કરવામાં આવશે તો ત્યારબાદ એ બધી જે સંતતિ મળી છે તેમાંથી પણ હવે એક સર્વશ્રેષ્ઠ સંતતિ એ પસંદ કરવાની છે, અને એમાં એ શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા એમની વચ્ચે ફરી પાછું એ સંકરણ કરવામાં આવે છે. અને આ ક્યાં સુધી? તો કે અપ ટુ 6 પેઢી સુધી. તો જે કે પણ રિઝલ્ટિંગ જે કે સંતતિ છે તેમનું મૂલ્યાંકન કરાશે અને તેમાંથી ફરી પાછી શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા એમને પસંદ કરી અને ફરી પાછો આગામી જે કે પણ સમાગમ છે તેના માટેની પસંદગી થશે. અને ફોર એક્ઝામ્પલ શ્રેષ્ઠ માદા તરીકે જોઈએ તો એક ગાય કે ભેંસ હોઈ શકે, અને એ પણ એમના લક્ષણ તરીકે જોઈએ તો જે પ્રત્યેક જે કે લેક્ટેશન છે તે દરમિયાન વધારે દૂધ આપે. વાત કરી હતી ને પ્રીવિયસ લેક્ચરની અંદર કે જેને આપણે બ્રાઉન સ્વિસ કે પછી જર્સી ગાય કહીએ છીએ, એ પોતાના લેક્ટેશન જે પીરિયડ છે એટલે કે દૂધ સ્ત્રવણ જે કે સમયગાળો છે તે દરમિયાન એપ્રોક્સી 4500 લીટરથી 6000 લીટર એ દૂધ આપે છે. તો આ જે લેક્ટેશન જે પીરિયડ છે એ પણ એમનો લેન્ધી હોવો જોઈએ. તો આવી જે ગાય છે એને એક શ્રેષ્ઠ માદા તરીકે પસંદ કરાય છે. ઓકે, અને એની સામે જે નર છે તો એ શ્રેષ્ઠ નર એટલે કે આખલો બુલ જે અન્ય નરની સાપેક્ષે શ્રેષ્ઠતમ સંતતિ ઉત્પન્ન કરી શકે તેની પસંદગી કરાય છે. રાઈટ. અને અંતઃસંવર્ધનથી સમયુગ્મતા હોમોઝાયગોસિટી, આ જે શબ્દ એ આ કોન્સેપ્ટનો અગત્યનો શબ્દ છે, નોટ કરી રાખજો. હોમોઝાયગોસિટી, સમયુગ્મતાનું પ્રમાણ વધશે, કારણ કે છે કોણ? સમાન પૂર્વજો, અને સમાન પૂર્વજોમાં જે સંતતિ આવશે એમની અંદર જે કે લક્ષણો છે એ બાબતની અંદર સમાનતા જોવા મળશે, એટલે સમયુગ્મતાનું પ્રમાણ એ વધારે જોવા મળશે. અને જો આપણે આગળના જે કે પણ પ્રયોગો છે એ કરવા માટે જો આપણે પ્યોર લાઈન એટલે કે એની જે શુદ્ધ જાતની જો રિક્વાયરમેન્ટ હશે તો આવી શુદ્ધ જાત પણ આપણે આ અંતઃસંવર્ધન દ્વારા મેળવી શકીશું. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ, પહેલું સમયુગ્મતા અને બીજું કોણ? તો કે શુદ્ધ જાત, પ્યોર લાઈન, એ પણ આપણે આ જે અંતઃસંવર્ધન છે તેના દ્વારા મેળવી શકીશું. અને અંતઃસંવર્ધન ફરી પાછું રિપીટ કરું છું, યાદ રાખવાનું છે જે કે સંકલિત પ્રાણીઓ છે તે 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજો ધરાવતા હોવા જોઈએ. ઓકે, તો જ આપણે એને કન્સિડર કરી શકીશું ઇન બ્રીડિંગ ટેકનોલોજીમાં. ઓકે, હવે વાત કરીએ અંતઃસંવર્ધન એ નુકસાનકારક જે કે પણ જનીનો છે એને એ બહાર લાવશે અને જેની પસંદગી દ્વારા આપણે એ જનીનોને દૂર કરી શકીશું. કારણ કે અહીંયા વાત થઈ રહી છે સમાન પૂર્વજોની, એટલે જે કે સમયુગ્મતા આવશે તે દરમિયાન જે કે પણ આવા હાનિકારક જે જનીનો બહાર આવશે તો એને પણ આપણે દૂર કરી શકીશું.
પસંદગી દ્વારા, એટલે કે આર્ટિફિશિયલ જે સિલેક્શન આપણે કરીશું કે ભાઈ જે કઈ સંતતિ આવી છે એમાંથી શ્રેષ્ઠ સંતતિ કઈ, તો એ દરમિયાન જેમના જે કઈ લક્ષણ નુકસાનકારક જેવા હશે તો એને આપણે સ્વીકાર નહીં કરીએ અને જે શ્રેષ્ઠ હશે એની પસંદગી થશે. અને હવે આ જે શ્રેષ્ઠ જનીનો એની જમાવટ કરવામાં અને અનિશ્ચિત જનીનોને દૂર કરવામાં આ જે પસંદગી એ મદદ કરશે. એટલે જે કંઈ આવનારી જે સંતતિ છે એની અંદર આવા નુકસાનકારક જનીનો એકત્રિત ન થાય તે માટેનું પણ અહીંયા ધ્યાન રખાય છે. માટે આ અભિગમમાં જ્યાં દરેક સોપાન પસંદગીનો અવકાશ હોવાથી અંતઃસંવર્ધિત વસ્તી એની ઉત્પાદકતામાં પણ વધારો કરશે. કારણ કે જે કંઈ 1 by 1 સ્ટેપ, ફોર એક્ઝામ્પલ આપણે વિચારી લઈએ કે પહેલા સ્ટેપમાં આપણે એક શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને પસંદ કરી એમની વચ્ચે પ્રજનન કરાવ્યું, સંતતિ નિર્માણ થાય. તો સ્ટેપ સેકન્ડની અંદર પછી આપણે પસંદગી કરશું કે જેટલી સંતતિ આવી છે એમાંથી પણ આપણે શ્રેષ્ઠ પસંદ કરશું. ફરી પાછું જે શ્રેષ્ઠ મળ્યું છે એમની વચ્ચે સમાગમ કરાવશું અને ફરી પાછું એ સંતતિ મળી. એટલે જે કંઈ સ્ટેપ બાય સ્ટેપ જે આગળ ચાલવાનું છે તે દરમિયાન પસંદગીની તક રહેલી છે. આ અંતઃસંવર્ધનની અંદર સૌથી મોટી બાબત કહી શકાય. તેમ છતાં પણ આપણને પણ ખ્યાલ છે કે ઘણી જે વધારે વસ્તુ ઉપયોગી હોય છે તો મતલબ કે એના મેરિટ્સ ડીમેરિટ્સ હોય જ છે, એટલે કે ફાયદા અને ગેરફાયદા એ હોય છે. તો અહીંયા જો ડીમેરિટ્સની વાત કરીએ તો હમણે જે વાત કરી તે કે અંતઃસંવર્ધન દ્વારા આપણે સમયુગ્મતા પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ ઘણી વખત આ જે સમયુગ્મતા છે એ પ્રચ્છન્ન કારકો એકત્રિત થવાને કારણે પણ આવશે. હવે આ એક શબ્દ આવ્યો પ્રચ્છન્ન કારકો, તો થોડીક પહેલા સુપરફિશિયલ તમને માહિતી આપી દઉં કે જે કંઈ સજીવ હોય છે એના જે લક્ષણ હોય છે એના માટે એક જનીન હોય છે અને એ જનીન પાસે બે કારકો હોય છે. એક કારક પ્રભાવી હોય છે અને એક કારક પ્રચ્છન્ન હોય છે. રાઈટ? તો આવા જે પ્રભાવી કારકો જ્યારે પોતે લક્ષણ બતાવતા હોય છે તો એ પ્રભાવીપણું, અને જ્યારે પ્રચ્છન્ન કારકો દ્વારા જ્યારે લક્ષણ બતાવવા હોય છે ત્યારે એને પ્રચ્છન્નપણું આપણે કહીએ છીએ. લાઈક આપણે વાત કરીએ તો મેન્ડલના વટાણાના છોડ, ઘણા છોડ એ વધારે ઊંચા પણ હતા અને ઘણા છોડ એ નીચા પણ હતા. તો જે છોડ ઊંચા હતા એની માટે પ્રભાવી કારક હાજર હતું અને જે છોડ નીચા છે એના માટે પ્રચ્છન્ન કારક હતું. તો આવા જે કારકો છે એમાં પણ ખાસ કરીને જ્યારે આવા પ્રચ્છન્ન કારકો જ્યારે એકત્રિત થાય છે અને આ પ્રચ્છન્ન કારક જો નુકસાનકર્તા તરીકે હશે તો વધારે તકલીફ. તો હવે આ જે અભિગમ છે, આ જે એપ્રોચ છે જેને આપણે ઇનબ્રીડિંગ, જેને સંવર્ધન આપણે કહીએ છીએ, તો તેની અંદર નિકટતમ અંતઃસંવર્ધન જે કે પણ ફળદ્રુપતા અને જે ઉત્પાદકતા એમાં ઘટાડો થશે. અને આ ઘટાડો થવાની જે કે મિકેનિઝમ છે એને કહેવાય છે અંતઃસંવર્ધન દબાણ. આઈએમપી એક પ્રકારે નાનો એવો પોર્શન યાદ રાખવાનો છે. ઇનબ્રીડિંગ ડિપ્રેશન, અંતઃસંવર્ધન દબાણ, આ આપણે અંતઃસંવર્ધન ટેકનોલોજીની અંદર નિર્માણ થશે. કારણ કે અપ ટુ જે કંઈ આપણને સંતતિ મળે છે, સંતતિ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અપ ટુ 6 સુધી, જો ત્યાં સુધી જઈએ તો ઘણી વખત આવા જે પ્રચ્છન્ન કારકો છે એને તક મળશે નજીક આવવાની. ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શકો છો તમે અહીંયા આકૃતિમાં કે જે કંઈ અહીંયા સજીવ છે, લાઈક આપણે વાત કરીએ તો એક પ્રકાર આપણને દીપડા જેવું દેખાય છે. તો હવે આ જે લેપર્ડ છે એની પાસે પણ એક પ્રભાવી અને પ્રચ્છન્ન કારક કેપિટલ એ અને સ્મોલ એ છે, અને બીજો જે કે પણ લેપર્ડ છે એની પાસે કેપિટલ એ એટલે કે પ્રભાવી કારક છે. પણ હવે જો એમની વચ્ચે રૂટીન સમાગમ કરાવ્યા રાખશું તો જે કે પણ એમના જે પ્રચ્છન્ન કારકો છે એ જો ભેગા થવાની પણ એમને તક મળશે. અને આ જે લેપર્ડ છે એની એવું આપણે વિચારી લઈએ કે ઉત્પાદન ક્ષમતા અને ફળદ્રુપતા ઓછી છે. તો આ જે ટેકનોલોજી છે એના માટે આ મોટો એક ડીમેરિટ છે. આ બાબત આપણે યાદ રાખવાની છે, જેને કહેવાય છે અંતઃસંવર્ધન દબાણ, ઇનબ્રીડિંગ ડિપ્રેશન. ઓકે, રાઈટ. અને હવે જ્યારે આ સમસ્યા ઊભી થઈ છે તો એને નિવારવા માટે પણ આનાથી એક ઉચ્ચ કક્ષાનું સંવર્ધન એ હાજર છે. તો જ્યારે આ સમસ્યા ઊભી થશે ત્યારે અંતઃસંવર્ધિત જે વસ્તી છે એના પ્રાણીઓનું તે જ જાતના અસંબંધિત
જે અમુક શબ્દ છે એ આ કોન્સેપ્ટ સમજવા માટે વધારે મહત્વપૂર્ણ બનશે. હવે શબ્દ આવ્યો કેવો અસંબંધિત, મતલબ કે હવે એમના જે પૂર્વજો એ ડિફરન્ટ હશે, એમની જે પેઢી છે એમના પૂર્વજો કંઈક અલગ હશે, તો જ આપણે શબ્દ કહીએ નોન રિલેટેડ, અસંબંધિત. ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારીએ કે ભાઈ ભારતીય ગાય હોય અને કોઈ અમેરિકન આખલો, તો એમના જે પૂર્વજો છે એ ડિફરન્ટ થઈ ગયા, તો એની વાત કરીએ છીએ. આવા અસંબંધિત જે પ્રાણીઓ છે એમની વચ્ચે સમાગમ કરાવવાથી ફળદ્રુપતા અને નિપજ અને ફરી પાછી આપણે રીગેઇન પુનઃ સ્થાપિત કરી શકીશું. ઓકે, રાઈટ. તો હવે વાત કરવાની છે બહિર્સંવર્ધન, આઉટબ્રીડિંગ, કે જે કંઈ ઇનબ્રીડિંગનો જે ડ્રોબેક હતો, જે આપણે ઇનબ્રીડિંગ ડિપ્રેશનની વાત કરી હતી, તો એને ઓવરકમ કરવા માટે બીજું સંવર્ધન કે જેને કહેવાય બહિર્સંવર્ધન. પણ આ જે બહિર્સંવર્ધન જે પોતાના અસંબંધિત જે પ્રાણી છે તેમની જો વાત કરીએ તો એક પ્રકારની અંદર પેટા પ્રકાર તરીકે બહિર્સંકરણ એટલે કે આઉટક્રોસિંગ, કે જેની અંદર એ જે પૂર્વજો 4 થી 6 પેઢી સુધી હવે સમાન પૂર્વજ નથી, પહેલા સમાન હતા હવે સમાન નથી, તેવા કેવા સમાન નસલ, એમની જે બ્રીડ છે એ પાછી સમાન, તો એવા પ્રાણીઓ વચ્ચે જ્યારે આપણે સંકરણ કરાવશું ત્યારે એ કેટેગરાઇઝ થશે બહિર્સંકરણ તરીકે. અને પર સંવર્ધન પેટા પ્રકાર તરીકે ક્રોસ બ્રીડિંગ કીધું એમ છે, અંગ્રેજી વર્ડ ઉપર ખાસ ધ્યાન લેજો. એમની જે નસલ છે કેવી છે, ભિન્ન છે, ડિફરન્ટ બ્રીડ છે, તો એવા પ્રાણીઓ વચ્ચે જ્યારે સંકરણ થશે તો ત્યારે એને આપણે કહી શકીશું પર સંવર્ધન. અને આંતરજાતીય સંવર્ધનની વાત કરીશું તો હવે એમની જાતિ ભિન્ન થઈ જશે. ઓકે, આખી જાતિ જ હવે ભિન્ન છે. અને આ તમામના આપણે હવે ઉદાહરણ સાથે વ્યવસ્થિત કોન્સેપ્ટ સમજી લઈએ. ઓકે ઓકે, વાત કરીએ હવે બહિર્સંકરણ. બહિર્સંકરણની અંદર જે કે પણ જાત છે, જે બ્રીડ છે એ સમાન છે, એટલે કે એવા પ્રાણી વચ્ચે સમાગમ હવે કરવામાં આવશે કે જેમની બ્રીડ જે છે એ સમાન છે, પરંતુ એમના જે પૂર્વજો છે એ જો 4 થી 6 પેઢી સુધી સમાન નથી. એટલે આ બાબત અગત્યની છે. એમનો કોઈ સામાન્ય પૂર્વજ હોવો જોઈએ નહીં, પણ ક્યાં સુધી, તો કે 4 થી 6 પેઢી સુધી. તો હવે આ પ્રકારે ઉત્પન્ન થતી જે સંતતિ એ કંઈક સીધી જ બહિર્સંકર એટલે કે ક્રોસ બ્રીડ તરીકે ઓળખાઈ જશે. અને આ જે પદ્ધતિ એવા પશુઓ માટે ઉપયોગી છે કે જેઓની દૂધની ઉત્પાદન ક્ષમતા ઓછી હોય. અને શા માટે? વેરી ગુડ, અંતઃસંકરણ દબાણ, ઇનબ્રીડિંગ જે ડિપ્રેશન કહીએ છીએ, જેને લીધે હવે આવા જે પ્રજનનકારકો એ ભેગા થયા અને એના હિસાબે જે કંઈ ઓલાદ છે એમની દૂધ ઉત્પાદન જે ક્ષમતાથી ઓછી થઈ ગઈ, તો હવે એ ઉત્પાદન વધારવા માટે આવું બહિર્સંકરણ કરાતો હોય છે, પરંતુ સમાન નસલ વચ્ચે. તો દૂધની જે ઉત્પાદન ક્ષમતા એ આ જે પદ્ધતિ છે તેના દ્વારા આપણે વધારી શકીએ. અને બીજું કે માંસ ઉપયોગ માટે ઉપયોગી હોય તેવા પ્રાણી, એનો માંસનો જે દર છે એ પણ આપણે વધારી શકીએ. ઓકે, અને એક વારનું જે બહિર્સંકરણ એ અંતઃસંવર્ધન જે દબાણ છે એને દૂર કરી દેશે. એટલે જે ઇનબ્રીડિંગ ડિપ્રેશન છે, અંતઃસંવર્ધન દબાણનું જે ડીમેરિટ્સ એ આપણે બહિર્સંકરણ દ્વારા ઓવરકમ કરી શકીશું. ઓકે, સેકન્ડ વાત કરીએ પરસંવર્ધન, ક્રોસ બ્રીડિંગ. તો આમની વચ્ચે જે કે પણ નર અને માદા છે એમની આખી જે ઓલાદ છે એ ભિન્ન છે. તો એક જાતના શ્રેષ્ઠ નરને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરવામાં આવે છે, પણ અહીંયા નોંધી રાખજો કે જે કે પણ એમની જે ઓલાદ છે, નસલ છે એ ભિન્ન છે. બે અલગ અલગ હવે જે બ્રીડ છે એમની વચ્ચે આપણે શું કરાવીએ છીએ? પ્રજનન કરાવીએ છીએ. ઓકે, કે જેમાં બે જાતના ઈચ્છિત લક્ષણોનો હવે સમન્વય આપણે સાધી શકીએ.
અને આ રીતે મળતી જે સંતતિ હવે સીધી જ વ્યાવસાયિક ઉત્પાદનમાં ઉપયોગી બનશે, જેમાં નવા સ્થાયી જાત એના વિકાસ માટે તેઓ અંતરસંકરણ અને પસંદગીના સ્વરૂપે ઉપયોગી બની જશે. અને નવી જે સ્થાયી જાતો એ વર્તમાન જાતોથી થોડીક શ્રેષ્ઠ હશે. અને આ જે અભિગમ છે એના દ્વારા ઘણી નવી પ્રાણીની જાતો આ રીતે વિકસાવવામાં આવી છે. ફોર એક્ઝામ્પલ, પંજાબની અંદર વિકસિત હિસાર ડેલ ઘેટા, જે બે અલગ અલગ બ્રીડ, કોણ તો કે એક બિકાનેરી ઇવ્સ અને એક મરીનો ઘેટા, બંને અલગ છે. એના દ્વારા નિર્માણ થતી એક સંતતિ, અને એને આપણે નામ અપાય છે હિસાર ડેલ. આ નામ પણ યાદ રાખવાનું છે નીટ માટે. તો હિસાર ડેલ જે ઘેટો એ નિપજ અથવા પ્રોડક્ટ કોની? બિકાનેરી ઘેટી અને મરીનો ઘેટો, એટલે કે નર ઘેટો અને બિકાનેરી ઘેટો. ઓકે, વેરી ગુડ. અને હવે ત્રીજા પ્રકારની જો વાત કરીએ તો નામ છે આંતરજાતીય સંકરણ, ઇન્ટર સ્પેસિફિક. બે હવે જાતિની વાત છે. અહીંયા એક જાતિ તરીકે હોર્સ અને બીજી જાતિ તરીકે ડોંકી. હવે બંને જાતિ વચ્ચે જ્યારે સંકરણ અથવા તો પ્રજનન કરાવાશે તો એની જે પ્રોડક્ટ છે એ મ્યુલ એટલે કે ખચ્ચર છે, અને ખચ્ચર આપણને ખ્યાલ છે વ્યંત્ય છે. ઓકે, તો આ પદ્ધતિમાં બે ભિન્ન એટલે કે જુદી જુદી જાતિઓ સંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચે સમાગમ કરવામાં આવે છે. અને કેટલાક કિસ્સામાં સંતતિમાં બંને જે પિતૃ છે એમના ઈચ્છિત લક્ષણો જોવા મળશે, અને આ એનું આગવું લક્ષણ છે. કારણ કે પહાડી ઇલાકાની અંદર આપણને ખ્યાલ છે કે આ ખચ્ચર છે એ વધારે મજબૂત છે, અને ત્યાં વધારે ઉપયોગમાં લેવો તો એક ભારવાહક સાધન તરીકે એનો ઉપયોગ કરાય છે. પણ આ ખચ્ચર એ જો નર ગધેડો અને માદા ઘોડો એટલે કે ફિમેલ હોર્સ એન્ડ મેલ ડોંકી, તો એની એક પ્રોડક્ટ એટલે જો હવે કોણ છે તો કે મ્યુલ, ખચ્ચર છે. ઓકે, તો આ જે બાબત હતી એ બહિર સંવર્ધન, કે જેની અંદર વાત કરીએ તો આખી એક ટેકનોલોજી તરીકે બહિર સંકરણ, ત્યાર પછી પર સંવર્ધન અને આંતરજાતીય સંકરણ. હવે સંકરણ માટે બીજા થોડાક એક્સપેરિમેન્ટ પણ એ નિયંત્રિત કહી શકાય તેવા સંવર્ધન પ્રયોગો, અને એ સંવર્ધન પ્રયોગોની અંદર આપણે બે ટેકનોલોજી જોવાની છે. એક તો કે કૃત્રિમ વીર્યસેચન, આર્ટિફિશિયલ ઇન્સેમિનાઇઝેશન અથવા ઇન્સેમિનેશન, ટૂંકમાં કહેવાય AI, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. ઓકે, કે જેની અંદર સંવર્ધન પ્રયોગની અંદર સંકરણ માટે પસંદ કરેલ જે નર છે એમનું સિમેન એટલે કે વીર્ય, એ પસંદ કરેલ જે માદા છે તેના પ્રજનન માર્ગમાં બ્રીડર્સ, સંવર્ધકો દ્વારા એ દાખલ કરાવાય છે. તમે આકૃતિમાં જોઈ શકો તેમ કે અહીંયા આજે એક નીડલ છે જેને હું કહી શકું AI નીડલ. એ નીડલ મારફતે જે કંઈ પણ પસંદ કરેલ જે શ્રેષ્ઠ નર છે એનું સિમેન લેવામાં આવે છે, અને ત્યારબાદ એ માદાની અંદર ખાસ કરીને એનો જે ગ્રીવા ભાગ અને ત્યારબાદ એનો જે યોનિ માર્ગ છે તેની અંદર દાખલ કરાય છે. તો આ વાત થઈ ગઈ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, કે જેમાં જે કંઈ વીર્ય જે કલેક્શન કરાય છે તેનો ઉપયોગ કાં તો તરત જ કરી દેવાય છે, અથવા તો ભવિષ્યમાં જો એ સંગ્રહિત કરવું હશે તો આપણે એને થીજવી દઈએ છીએ. ક્રાયો પ્રિઝર્વેશન એપ્રોક્સી -196 ડિગ્રી તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં, આ બાબત પણ કદાચ નોંધી રાખજો. ક્રાયો પ્રિઝર્વેશન કે જેની અંદર આ જે સિમેન છે એને આપણે પ્રવાહી નાઇટ્રોજનમાં થીજવી અને એ ભવિષ્યના ઉપયોગ થઈ શકે તે માટે સંગ્રહિત કરી શકાય છે. તો વીર્ય છે એને થીજવેલા સ્વરૂપે માદાને જ્યાં રાખવામાં આવેલ હોય તે સ્થળે સ્થળાંતર કરીને લઈ જઈ શકાય છે, આ પોર્ટેબિલિટી માટે. ઓકે, અને ઈચ્છનીય જે કે પણ સમાગમ એ કરાવી શકાય છે, અને તેના દ્વારા સામાન્ય જે સમાગમ છે તેનાથી ઉત્પન્ન થતી જે સમસ્યાઓ, અહીંયા પણ ફોર એક્ઝામ્પલ આપણે ઢોર ડાખરની વાત કરીએ તો એને પણ થોડા ઘણા જે એસટીડી ડિઝીઝ, સેક્સ્યુઅલી જે ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે એનાથી સંપૂર્ણ રીતે રાહત મળશે. કારણ કે જે કંઈ હવે વીર્ય જે દાખલ કર્યું છે એ કોના દ્વારા દાખલ કર્યું છે તો કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન છે, કૃત્રિમ વીર્ય સેચન છે.
તો અહીંયા હવે જે કે પણ નર જે પ્રાણી છે એનો સંપર્ક માદા પ્રાણી સાથે થવાનો જ નથી. તો હવે જે સંપર્ક એટલે કે જે સેક્સ્યુઅલી જે ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે તેનાથી સંપૂર્ણ રીતે આ જે પ્રાણીઓ છે એને રાહત મળશે. એટલે આ બાબત પણ એક નોંધનીય છે. આર્ટિફિશિયલ જેને આપણે ઇન્સેમિનેશન કહીએ છીએ એ કરવા છતાં પણ ઘણી વખત પુખ્ત માદા અને નર વચ્ચે કરવામાં આવતા જે સંકરણ એની સફળતાનો દર ઘટી જાય છે. આ ડિમેરિટની વાત છે, પણ એને પણ હવે ઓવરકમ કરવાની વાત કરીએ તો સેકન્ડ ટેકનોલોજી, જેને આપણે ટૂંકમાં નામ આપીશું મોઇટર. ઓકે, તો વાત કરીએ હવે મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, ટૂંકમાં MOET એટલે કે મોઇટ, કે જેના દ્વારા જે કંઈ ગૌ પશુ સુધારણા છે અથવા તો જે આપણે વાત કરીએ કે ભાઈ ડેરી ફાર્મની અંદર મોટી સંખ્યામાં જો ગાયનું ધણ હશે તો ઓબ્વિયસલી મિલ્ક પ્રોડક્શન વધારે હશે. તો ટૂંક સમયમાં આવું એક મોટું ધણ તૈયાર કરવા માટેની પણ એક ટેકનોલોજી છે. તો વ્યવસ્થિત જે ટેકનોલોજીના જે કે પણ પ્રોસેસ છે એની જે પ્રક્રિયા ક્રમ છે, સિક્વન્સ છે, એ આપણે હવે સમજી લઈએ. કારણ કે નીટની અંદર વેરી મોસ્ટ ટાઈમથી એક કોન્સેપ્ટ આ એક મોઇટ ટેકનોલોજી પણ છે કે જેમાં જે ગાયને પસંદ કરેલી છે ઓવ્યુલેશન માટે તે ગાયને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ જે હોર્મોન છે એમના અંતઃસ્ત્રાવોની સારવાર અપાય છે. અને સારવાર આપીશું એટલે હવે એની જે કંઈ અંડપુટિકા છે એનું પરિપક્વન પ્રેરાશે અને હવે એ ગાય વધુ માત્રામાં અંડ સર્જન નિર્માણ કરશે. એટલે કે હજુ આપણને ખ્યાલ છે કે પ્રાણીઓની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલ નથી, ઇસ્ટ્રિયસ સાયકલ છે. તો હવે આ જે ઇસ્ટ્રિયસ સાયકલની અંદર એ જ્યારે પોતે એક અંડકોષ આપતા હોય છે તેને સ્થાને હવે એ એપ્રોક્સી 6 થી 8 અંડકોષ એક ગાય આપશે. હવે આ જે 6 થી 8 અંડકોષો વાળી જે સુપર ઓવ્યુલ જે ગાય છે એનું આપણે એ અંડકોષોનું ફલન જે શ્રેષ્ઠ નર તરીકે જે આંખલામાંથી લીધેલું જે વીર્ય તેના દ્વારા આપણે હવે કૃત્રિમ વીર્ય સેચન પદ્ધતિ દ્વારા એ અંડકોષોનું ફલન કરાવી દઈશું. ત્યારબાદ જ્યારે ફલન થશે એટલે ધીમે ધીમે કોષોનું વિભાજન થતા હવે એ 8 to 32 કોષીય અવસ્થા ધરાવતો ફલિત અંડકોષ, આ સ્ટેજ યાદ રાખવાનું છે. 8 to 32 કોષીય અવસ્થા ધરાવતો જે ભ્રૂણ છે એ ભ્રૂણને હવે શસ્ત્રક્રિયા વગર એ ગાયમાંથી આપણે મેળવી લેવાનું છે લેબોરેટરીની અંદર અને ત્યારબાદ તેને હવે ટ્રાન્સફર કરવાનું છે સરોગેટ મધરની અંદર. એટલે કે જે હવે જેની અંદર આવા જે વાછરડા નિર્માણ કરવાના છે તેવી ગાયની અંદર ઓલરેડી એ પસંદ કરેલી હોય છે. તો હવે એ ગાયની અંદર આ જે ભ્રૂણ છે એ એના ગર્ભાશય સુધી એ તબદીલ કરાતું હોય છે. એટલા માટે જો એ નામ ઉપર ફોકસ કરીએ તો મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર, મલ્ટિપલ ઓવ્યુલેશન કરાવી દીધું, હવે એમ્બ્રિયો ટ્રાન્સફર. એટલા માટે જો નામ છે વ્યવસ્થિત મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, કે ભ્રૂણને તબદીલ કરાવ્યું છે એક ગાયમાંથી હવે વધુ માત્રામાં જે ગાયો છે કે જેને આપણે સેરોગેસી કહી શકીએ છીએ એ પ્રમાણે એ ગાયની અંદર હવે આ જે ભ્રૂણ એને ટ્રાન્સફર કરી દીધું. ઓકે, અને હવે એ ભ્રૂણ એ ગાયની અંદર વિકસિત થશે. તો ઓબ્વિયસલી એ હવે કાફ, જેને આપણે વાછરડા કહીએ છીએ, એને જન્મ આપશે. ઓકે, તો આ પદ્ધતિનો ઉપયોગ મેજોરિટી જે ઢોર ઢાંખર છે તેમાં, એટલે કે ગાય, ભેંસ, ત્યારબાદ ઘેટા, સસલા, ભેંસ, ઘોડા વગેરેની અંદર આ કરાઈ ચૂક્યો છે. અને એની અંદર પણ વધારે દૂધ આપતી જે કે પણ જાતો છે ને જે વધારે માંસ આપે છે પણ ઊંચી ગુણવત્તા વાળું, અને એમાં પણ જો ધ્યાન લેવાયું છે ખાસ કરીને લો ફેટ, ઓછું મેદવાળું માંસ, એવા જે આંખલા છે એમની વચ્ચે સફળતાપૂર્વક સંવર્ધન કરાયું છે. અને કીધું એમ છે કે આ જે ટેકનોલોજી છે તેના દ્વારા આપણે મોટી માત્રામાં ટૂંક સમયમાં આવી જે ગાયો છે જે ઉચ્ચ કોટીની છે એનું આપણે એક ધણ, આપણે જેને કહીએ તો મોટી સંખ્યામાં એનું ક્રાઉડ એ નિર્માણ કરી શકીશું. ઓકે, રાઈટ.
તો હવે આ જે ટેકનોલોજી એને આપણે હવે વ્યવસ્થિત એક ચાર્ટ રૂપે જો જોઈએ પ્રોસેસ આખી, તો એક જે કે પણ હાઈ જેનેટિક મેરિટ ડોનર એટલે કે જે આપણે કીધું ને કે જે ગાય પસંદ કરીએ છીએ એના અંડકોશ માટે, તો એવી એક ગાય કે જેમાંથી આપણે એના અંડકોશો અને એક બુલ જેમાંથી એનું સિમેન, અને ત્યારબાદ જે કંઈ પણ અંડકોશો છે એમનું ફલન કરી દઈશું આર્ટિફિશિયલ ઇન્સેમિનાઇઝેશન દ્વારા, એટલે અંડકોશોનું ફલન થશે અને ભ્રૂણ બનવા લાગશે. તો કઈ અવસ્થાએ ટ્રાન્સફર કરવાનો છે? વેરી ગુડ. કઈ અવસ્થા? 8 થી 32, 8 to 32 આ જે કોષીય અવસ્થા છે તે ધરાવતો જે ભ્રૂણ એને આપણે હવે સેરોગેસી જે મધર છે લાગજો સેરોગેટ કાઉસ એની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને એના ગર્ભાશયની અંદર હવે આ ભ્રૂણ વિકસિત થશે અને એ કાફ એટલે કે વાછરડાને જન્મ આપશે. ઓકે, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે અભ્યાસ કરીશું બી કીપિંગ એટલે કે મધમાખી ઉછેર અને મત્સ્ય ઉછેર. ઓકે, હોમવર્કની અંદર પ્રશ્નો છે વ્યવસ્થિત લખી અને સબમિટ કરાવી દેવાના છે આપ સૌએ. રાઈટ, તો મળીએ હવે ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.